ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને કેડિલા ગ્રુપના સીએમડી રાજીવ મોદી સામે તાજેતરમાં એક વિદેશી યુવતીએ સેક્સટોર્શન અને દુષ્કર્મનો આરોપ મૂક્યો. આરોપ મૂળ બલ્ગેરિયાની યુવતીએ મૂક્યો. આ કેસમાં કેડિલા ગ્રુપના સીએમડી રાજીવ મોદી ફરાર હોવાની વાત મળી, પણ આ બધાની વચ્ચે જ આજે પોલીસ સમક્ષ રાજીવ મોદી હાજર થઈ ગયા. ત્યારે શું છે આખો મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની થોડા દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવવા માટે બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા, જે પછી હાઈકોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કરતા અંતે સોલા પોલીસ મથકમાં કેડિલાના સીએમડી રાજીવ મોદી અને કેડિલાના એચઆર અને મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદમાં કેસની તપાસ શરૂ કરાઈ હતી. પણ આ કેસમાં રાજીવ મોદી પોલીસને મળ્યા ન હતા. આ બાદમાં બલ્ગેરિયન યુવતીના આરોપોમાં સચ્ચાઈ હોય તેવું લાગી રહ્યું હતું. આ બધી આશંકાઓની વચ્ચે જ આ મામલે આજે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવા માટે અચાનક જ હાજર થઈ ગયા હતા. રાજીવ મોદીની અંદાજે સવારે 9 થી 12:30 વાગ્યા સુધી પૂછપરછ અને નિવેદનની પ્રક્રિયા ચાલી હતી, જેમાં તેમણે અત્યાર સુધી હાજર ન થવાની વાત પર જણાવ્યું હતું કે તે વિદેશની ઓફિસમાં હોવાથી પોલીસ સમક્ષ હાજર રહી શક્યા ન હતા અને પોતે આજે સવારે જ વિદેશથી પરત ફર્યા હોવાનું જણાવ્યું હતું. આ બાબતને લઈને પોલીસનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ. અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સોલંકી આ કેસની તપાસ કરી રહ્યા છે અને સવારે 8 વાગ્યાથી રાજીવ મોદીની પૂછપરછ ચાલી રહી છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલ ચાલુ છે. મુખ્ય મુદ્દો એ છે કે જે ફરિયાદીએ જે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ, એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ રાજીવ મોદીની. અમારી નોટિસના અનુસંધાને આજે સવારે 8 વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ. અને તમે અગાઉ પૂછ્યું એ પ્રમાણે બલ્ગેરિયન યુવતી અમારા જાણવા મુજબ અત્યારે પોતાના વતન પરત ફરેલ છે એવી અમારી પાસે માહિતી છે. કાયદાકીય પ્રક્રિયા વિશે હું એટલું કહીશ કે ફરિયાદીએ જે ફરિયાદમાં જે તથ્યો જણાવ્યા છે એ તથ્યોના અનુસંધાને અમે અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે. પૂછપરછના અંતે આપને વધુ વિગત હશે એ હું જણાવીશ. સર, આપણે પણ પ્રાથમિક પૂછપરછ કરી હતી, એનું શું જવાબ શું આવે? મેં પણ જે ફરિયાદ જે કરી છે યુવતીએ અને જે અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવી છે એ ફરિયાદના અનુસંધાને જેટલા મુદ્દાઓ જેટલા તથ્યો યુવતીએ જે રજૂ કર્યા હતા એ મુદ્દાઓ પર અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ. તપાસ અત્યારે હાલ ચાલુ છે. અત્યાર સુધી પુરાવા કઈ મળ્યા ખરા જે પ્રમાણે આક્ષેપ છે બળાત્કાર? બસ હાલ એટલું જ કહીશ કે ફરિયાદની તપાસ ચાલુ છે. થેન્ક યુ. મહત્વનું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૂળ બલ્ગેરિયાની યુવતીને 2022માં કેડિલા ફાર્મા કંપનીમાં એચઆર અને મેનેજર જોન્સન મેથ્યુએ નોકરીએ રાખી હતી. તારીખ 24મી અને 26મી ફેબ્રુઆરીનો રોજ યુવતી સાથે કથિત રીતે સીએમડીએ અણછાજતું કૃત્ય અને જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના સીએમડી રાજીવ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેથ્યુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લિખિત ફરિયાદ કરી હતી, પણ પોલીસે ફરિયાદ લીધી નહીં. જો કે આ બાદમાં હાઈકોર્ટના દરવાજા ખટખડ્યા પછી પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આ યુવતીએ ફરિયાદ નોંધ્યા બાદથી જ પોતે ગાયબ છે. યુવતી ક્યાં છે તે પોલીસને હજી સુધી ખબર નથી પડી. ડરના લીધે બલ્ગેરિયન યુવતી છુપાઈ છે. જો કે બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનો અમદાવાદ સીપીનો દાવો હતો. જો કે પીડિતાએ વિડીયો જાહેર કરી સલામત સ્થળે હોવાનો દાવો કર્યો હતો. યુવતી પોતે જ અસલામતી અનુભવી રહી છે, તેથી પોલીસને પણ પોતાનું સરનામું નથી આપી રહી. તે પહેલા બલ્ગેરિયન યુવતીના ગુમ થવા અંગે વકીલ જોઈન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી હતી. વકીલે કહ્યું હતું કે ગત 24 જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઈમેલમાં અટેચ કર્યું છે. ત્યારે હવે આગળના સમયમાં યુવતી હાજર થશે તે બાદમાં જ આખા કેસમાં નવો વળાંક આવે તેવું લાગી રહ્યું છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.